હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તો લાસ્ટ વિડિયો લેશનમાં આપણે કોઈ સ્પીસીસ આપેલું હતું, એના ઉપરથી ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન એની સંખ્યા કેવી રીતે ગણી શકાય તેની વિગતે ચર્ચા આપણે કરી ગયા હતા અને હોમવર્ક પણ તમને આપ્યું હતું. તો બધાનું હોમવર્ક થઈ ગયેલું હશે. આજે આપણે ઉલટું જઈશું એટલે તમને ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા આપેલી હશે સ્પીસીસની, તો એ સ્પીસીસ કયો તે શોધવાનો છે. અરે તે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા આપેલી હશે કોઈ સ્પીસીસ માટે, તો એ સ્પીસીસ કયો તે આપણે શોધવાનો છે. પણ એના માટે તમને પરમાણુ ક્રમાંક આવડવા જોઈએ. 1 થી 30 સુધીના પરમાણુ ક્રમાંક તમને બધાને આવડવા જોઈએ. દાખલા તરીકે 1 પરમાણુ ક્રમાંક એટલે હાઇડ્રોજન, 2 એટલે હિલિયમ, 3 એટલે લિથિયમ, 4 પરમાણુ ક્રમાંક એટલે બેરિલિયમ, 5 એટલે બોરોન, 6 એટલે કાર્બન, 7 એટલે નાઇટ્રોજન, 8 એટલે ઓક્સિજન, 9 એટલે ફ્લોરિન, 10 એટલે નિયોન, 11 એટલે સોડિયમ, 12 એટલે મેગ્નેશિયમ, 13 એટલે એલ્યુમિનિયમ, 14 પરમાણુ ક્રમાંક એટલે સિલિકોન, 15 એટલે ફોસ્ફરસ, 16 એટલે સલ્ફર, 17 એટલે ક્લોરિન, 18 એટલે આર્ગોન, 19 એટલે પોટેશિયમ, 20 એટલે કેલ્શિયમ, 21 એટલે સ્કેન્ડિયમ, 22 એટલે ટિટેનિયમ, 23 એટલે વેનેડિયમ, 24 એટલે કોપર, 24 એટલે ક્રોમિયમ, 25 એટલે મેંગેનીઝ, 26 એટલે આયર્ન Fe, 27 એટલે કોબાલ્ટ, 28 એટલે નિકલ, 29 એટલે કોપર, 30 એટલે ઝિંક. તો 1 થી 30 સુધીના પરમાણુ ક્રમાંક અને એની સંજ્ઞા અને એનું નામ દરેક વિદ્યાર્થીએ મોઢે કરી લેવાનું. આ તમારું હોમવર્ક મોઢે કરી લેવાનું. વિદ્યાર્થી મિત્રો, હવે દરેક વિડિયો લેશન સાથે તમારી ક્લાસ વર્કની PDF અને હોમવર્કની PDF આ બે મોકલવામાં આવશે. બરાબર? તો મેં તમને જે રીતે પરમાણુ ક્રમાંક 2 બોલીને બતાવ્યા તેવું પણ તમને આવડવું જોઈએ. તો જ તમને આ પ્રકારના જે અત્યારે આજે આપણે એક્ઝામ્પલ જોવાના છે તે તમને આપી જશે. ચાલો શરૂઆત કરીએ. તો એક્ઝામ્પલ છે આપણી પાસે, જો એક સ્પીસીસમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન ની સંખ્યા અનુક્રમે 18, 16 અને 16 છે. તો આ સ્પીસીસની સંજ્ઞા દર્શાવો. તો આવો કોઈ પ્રશ્ન આપેલો છે, તો શું કરવાનું? તો આપણે સ્પીસીસ શોધવાનો છે. સ્પીસીસ તરીકે કાં તો તટસ્થ પરમાણુ હોય, કાં તો ધન આયન હોય અથવા ઋણ આયન હોય. તો એ આપણે શોધવાનું. તો આપણે પહેલા સ્પીસીસ ધારી લઈએ. ચાલો, તો મેં સ્પીસીસ ધારી લઉં છું X. આપણે બધાને ખબર, જે પરમાણુ ક્રમાંક Z હોય તે નીચે લખાય છે ને પરમાણુ ભરાંક અથવા દળાંક જે હોય તે ઉપર લખાય. તો આપણે આ સ્પીસીસ ધારી લીધો X. પરમાણુ ક્રમાંક Z નીચે લખું છું, દળ ક્રમાંક એ ઉપર લખું છું. આપણે ધારી લીધું. ચલો, હવે તમે રકમમાં જો પ્રોટોનની સંખ્યા કેટલી આવી છે તો 16. હવે આપણને ખબર પ્રોટોનની સંખ્યા એટલે પરમાણુ ક્રમાંક. આપણે શીખી ગયા હતા પરમાણુ ક્રમાંકની વ્યાખ્યા છે કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને શું કહેવાય? પરમાણુ ક્રમાંક. એટલે જો પ્રોટોનની સંખ્યા 16 આવી એટલે ખબર પડી કે Z ક્રમાંક બરાબર 16. ઇલેક્ટ્રોનની સંખ્યા તમે અહીં જોઈ શકો છો, ઇલેક્ટ્રોનની સંખ્યા 18 આવી છે. આપણે થોડોક આઈડિયા આવી ગયો હશે. પ્રોટોન કરતાં 2 ઇલેક્ટ્રોન વધારે છે. આપણને ખબર તટસ્થ પરમાણુ હોય તો પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય તો પ્રોટોન કરતાં ઇલેક્ટ્રોન વધારે છે. અને જો પ્રોટોન કરતાં ઇલેક્ટ્રોન વધારે હોય તો ઋણ આયન હોય. 1 વધારે હોય તો -1 આયન હોય ને 2 વધારે હોય તો -2 આયન હોય. એટલે અહીંયા -2 આયન હશે. પછી વાત કરીશું. ચલો, ન્યુટ્રોનની સંખ્યા આપણને 16 આવી છે. ચલો, હવે આપણી પાસે સૂત્ર છે ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર આપણે શીખી ગયા હતા ગયા વિડિયોમાં A - Z. એટલે અહીંયા A - Z બરાબર 16. ચલો, A
z આપણી પાસે છે 16 એટલે a બરાબર 16 વત્તા 16 a બરાબર 32. તો અહીંયા a બરાબર આપણી પાસે આવી ગયો 32. બરાબર છે. તો ચાલો હવે જોજો તો સ્પીસીસ, હવે આપણો સ્પીસીસ કયો કે આપણે જાણી લઈશું. ચલો હવે આપણે જોઈએ આપણો સ્પીસીસ x છે, જોઈ શકો છો. z ને a છે, તો x z પરમાણુ ક્રમાંક કેટલો આવ્યો 16, a કેટલો આવ્યો 32. પણ આપણે કે જોઈ ગયા પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી નથી. જો સરખી હોય તો આ તટસ્થ હોતે, સરખી નથી એટલે એનો અર્થ આયન છે પણ પ્રોટોન કરતા ઇલેક્ટ્રોન વધારે છે એટલે ઋણ આયન. તો કેટલા વધારે છે 2 એટલે અહીંયા -2 આયન. અને હવે આપણે યાદ રાખવું પડશે 16 પરમાણુ ક્રમાંક છે તો 16 પરમાણુ ક્રમાંક વાળું તત્વ કયું તો સલ્ફર, એટલે આપણો છે S અને -2 એટલે આપણો જવાબ આવી ગયો S - 2 32. તો હવે પ્રકારના પ્રશ્નો તમને JEE અથવા નીટમાં પણ પૂછાય છે અને એકદમ સરળ રીતે કરી શકો. ચલો ફરીથી એકવાર હું સમજાવી દઉં છું, બરાબર ધ્યાન રાખજો. સ્પેસીસ આપણે ધરી લેવાનો x, પરમાણુ ક્રમાંક z, દર ક્રમાંક a, પ્રોટોનની સંખ્યા 16 આપી છે, ઇલેક્ટ્રોનની સંખ્યા 18 આપી છે અને ન્યુટ્રોનની સંખ્યા આપી છે 16. ચલો ન્યુટ્રોનની સંખ્યા એટલે a - z એટલે 16 અને આપણને ખબર પ્રોટોનની સંખ્યા એટલે z કે ભાઈ પરમાણુ ક્રમાંક 16 આમાં મૂકી દીધી એટલે a બરાબર આવી ગયા 16 + 16 એટલે 32. એટલે સ્પીસીસ આવી ગયો x જે આપણે આપતો કે z બરાબર 16 a બરાબર 32. પણ આપણને ખબર પ્રોટોન કરતા ઇલેક્ટ્રોન વધારે છે એટલે ઋણ આયન, 2 વધારે છે એટલે -2 આયન અને 16 પરમાણુ ક્રમાંક એટલે સલ્ફર. એટલે આપણો સ્પીસીસ આવી ગયો સલ્ફર S - 2 32. આ રીતે તમે શોધી શકો છો. ચલો બીજા એક્ઝામ્પલ પર આવીશું આપણે હવે. તો બીજા એક્ઝામ્પલ એ રકમ છે એક સ્પીસીસમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન ની સંખ્યા અનુક્રમે 10, 7 અને 7 છે. તો આ સ્પીસીસની સંજ્ઞા દર્શાવો. પછી જોઈ ગયા એના જેવો દાખલો છે, ચલો જોઈ લઈએ. તો સ્પીસીસ આપણે ધરી લઈશું x, પરમાણુ ક્રમાંક z નીચે અને દર ક્રમાંક a ઉપર. ચલો હવે તમે જોશો પ્રોટોનની સંખ્યા. તો પ્રોટોનની સંખ્યા કેટલી આપી છે તો 7. તો જેટલી પ્રોટોનની સંખ્યા એટલો પરમાણુ ક્રમાંક, એટલે પરમાણુ ક્રમાંક બરાબર કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા. ચલો ઇલેક્ટ્રોનની સંખ્યા, તો ઇલેક્ટ્રોનની સંખ્યા તમે જોઈ શકો છો 10 આપી છે. અને ન્યુટ્રોનની સંખ્યા, તો ન્યુટ્રોનની સંખ્યા આપી છે 7. ચલો હવે આપણે ન્યુટ્રોનની સંખ્યા ઉપરથી એ મળશે કે ન્યુટ્રોનની સંખ્યા માટે સૂત્ર છે a - z બરાબર 7. z બરાબર છે 7 એટલે a બરાબર 7 અને હવે આગળ લઈએ 7 + 7 એટલે a બરાબર 14. તો આપણો સ્પીસીસ છે x, z પરમાણુ ક્રમાંક એ દર ક્રમાંક ઉપર. એટલે આના ઉપર તમે જોશો x, z તરીકે આપણી પાસે આવ્યો 7, a તરીકે આપણી પાસે આવ્યો 14. અને હવે તમે જુઓ કે પ્રોટોન ને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી નથી. એટલે આ પરમાણુ તટસ્થ નથી, આયન છે. પણ પ્રોટોન કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે અને વધારે હોય તો ઋણ આયન. બોલો કેટલી વધારે છે? આ 7 છે ને આ 10 છે. પ્રોટોન કરતા ઇલેક્ટ્રોન 3 વધારે છે અને 3 વધારે હોય એટલે -3 આયન. એટલે અહીંયા -3 લખી શકાય. તો 7 14 તો આપણે 7 પરમાણુ ક્રમાંક એટલે કોણ? તો નાઇટ્રોજન અને એની સંજ્ઞા છે N અને ઋણાયન છે -3. એટલે આપણો જવાબ આવી ગયો કે સ્પીસીસ કયો હશે? નાઇટ્રોજન, જેનો પરમાણુ ક્રમાંક 7, દર ક્રમાંક 14 અને આયન છે -3. તો આ રીતે એને તમે સોલ્વ કરી શકો છો. ઓકે.
ચલો વિદ્યાર્થી મિત્રો, હવે ત્રીજા એક્ઝામ્પલ ઉપર જઈશું આપણે. એક સ્પીસીસમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન ની સંખ્યા અનુક્રમે 10, 11 અને 12 છે. તો આ સ્પીસીસની સંજ્ઞા દર્શાવો. તો આપણે સ્પીસીસ પછીના જેમ ધરી લઈએ x, પરમાણુ ક્રમાંક z અને દળ ક્રમાંક a અથવા પરમાણુ ક્રમાંક a. હવે જો પ્રોટોનની સંખ્યા કેટલી આપી છે? તો જેટલી પ્રોટોનની સંખ્યા એટલો પરમાણુ ક્રમાંક, એટલે વ્યાખ્યા આપણને ખબર જ છે. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આપી છે? તો 10. અને ન્યુટ્રોનની સંખ્યા તમે જોશો અહીંયા 12. ન્યુટ્રોનની સંખ્યા ઉપરથી a મળશે, પ્રોટોનની સંખ્યા ઉપરથી z મળે, તો ન્યુટ્રોનની સંખ્યા ઉપરથી a મળે. કારણ કે ન્યુટ્રોનની સંખ્યા માટે સૂત્ર છે a - z બરાબર a. z બરાબર આપણી પાસે છે 11. ચલો એને કરતા બનાવી લો તો 11 પેલી બાજુ હશે એટલે 12 + 11 એટલે a બરાબર 23. તો આપણો સ્પીસીસ છે x, z પરમાણુ ક્રમાંક, a દળ ક્રમાંક. તો x z બરાબર આપણે કેટલા આવ્યો? તો 11 ને a બરાબર કેટલા આવ્યો? તો 23. ચલો હવે જોઈએ કે આ સ્પીસીસ તટસ્થ પરમાણુ છે કે પછી આયન છે. તો તમે જોશો અહીંયા પ્રોટોનની સંખ્યા 11 છે ને ઇલેક્ટ્રોનની સંખ્યા 10 છે, એટલે કે સરખી નથી, એટલે તટસ્થ તો નથી જ. તો આયન હોઈ શકે. પણ તમે જોશો કે અહીંયા પ્રોટોન કરતાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી છે. ગયા જે દાખલા જોયા તેમાં વધારે હતી એટલે ઋણ આયન આવતા હતા. અહીંયા પ્રોટોન કરતાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી છે, અને ઓછી હોય ને તો ધન આયન આવે. તમે જોશો એક ઓછા છે, આ 11 છે ને આ 10 છે, એટલે આ એક ઓછી એટલે +1 આયન હશે. એટલે આપનો સ્પીસીસ ધન આયન છે, +1 આયન છે. ચલો જોઈએ x તરીકે કોણ હશે? તો આપણે ખબર પરમાણુ ક્રમાંક 11, દળ ક્રમાંક 23 અને 11 પરમાણુ ક્રમાંક એટલે તમને ખબર જ છે કોણ? સોડિયમ. આપણે જવાબ આવ્યો Na+, પરમાણુ ક્રમાંક 11 અને દળ ક્રમાંક 23. તો આ રીતે બહુ સરળતાથી તમે સ્પીસીસ લખી શકો છો. જેટલી પ્રેક્ટિસ તમે વધારે કરો એટલું સહેલું. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, આ જેટલા પણ ક્લાસ વર્કમાં એક્ઝામ્પલ થાય છે એ પીડીએફ તમને મોકલવામાં આવશે અને એને નોટબુકમાં તમારે લખવાના છે. ચોથા એક્ઝામ્પલ પર જઈશું આપણે. એક સ્પીસીસમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન ની સંખ્યા અનુક્રમે 15, 15 અને 16 છે. તો આ સ્પીસીસની સંજ્ઞા દર્શાવો. ચલો ગયા દાખલાની જેમ સ્પીસીસ ધારી લીધું છે x, પરમાણુ ક્રમાંક z અને દળ ક્રમાંક પરમાણુ ક્રમાંક a. ચલો હવે તમે અહીંયા જુઓ પ્રોટોનની સંખ્યા તો એ 15 છે, અને જેટલી પ્રોટોનની સંખ્યા એટલો પરમાણુ ક્રમાંક, એટલે પરમાણુ ક્રમાંક 15. એટલે પ્રોટોનની સંખ્યા ઉપરથી આપણે z પરમાણુ ક્રમાંક મળી ગયો. ઇલેક્ટ્રોનની સંખ્યા, તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ તમે અહીંયા જોઈ શકો છો 15. અને ન્યુટ્રોનની સંખ્યા જે 16 છે, અને આપણે બધા જાણીએ છીએ કે ન્યુટ્રોનની સંખ્યા ઉપરથી આપણને એ મળશે. જો ન્યુટ્રોનની સંખ્યા શોધવા માટે સૂત્ર છે a - z બરાબર 16. ચલો a z બરાબર 15, 15 ની પેલી બાજુ લઈ લઈશ એટલે 16 + 15 એટલે a બરાબર આપણે જવાબ આવશે 31. તો આપણો સ્પીસીસ જે x છે, તો પરમાણુ ક્રમાંક z આવ્યો છે આપણો 15, a દળ ક્રમાંક આવ્યો છે 31. અને હવે એ સ્પીસીસ તટસ્થ છે કે આયન છે? ચલો જોઈએ. તમે જોશો અહીંયા પ્રોટોનની સંખ્યા 15 અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 15. એટલે પ્રોટોનની ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી છે, અને સરખી હોય તો આપણો સ્પીસીસ કેવો હોય? તટસ્થ.
તટસ્થ જવાબ. ચલો તો 15 પરમાણુ ક્રમાંક એટલે ક્રમાંક 31 તો 15 પરમાણુ ક્રમાંક વાળું તત્વ કયું? તો વિદ્યાર્થી મિત્રો 15 પરમાણુ ક્રમાંક એટલે ફોસ્ફરસ અને એની સંજ્ઞા છે P. એટલે આપણો જવાબ આવી ગયો P. ફોસ્ફરસ તત્વ પરમાણુ ક્રમાંક 15 અને ક્રમાંક 31. તો વિદ્યાર્થી મિત્રો સેમ એક દાખલો લઈ લઈએ થોડી વધારે પ્રેક્ટિસ થાય. ચલો પાંચમો એક્ઝામ્પલ. એક સ્પેસીસમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન ની સંખ્યા અનુક્રમે 23, 26 અને 30 છે. તો આ સ્પેસીસની સંજ્ઞા દર્શાવો. તો આપણે સ્પેસીસ ધારી લઈએ. x એનો પરમાણુ ક્રમાંક z અને ક્રમાંક a. ચલો હવે પ્રોટોનની સંખ્યા કેટલી આપી છે? તો પ્રોટોનની સંખ્યા આપી છે 26 અને જેટલી પ્રોટોનની સંખ્યા એટલો પરમાણુ ક્રમાંક એટલે z બરાબર 26 એટલે પ્રોટોનની સંખ્યા પરથી z મળી ગયો. ઇલેક્ટ્રોનની સંખ્યા તો ઇલેક્ટ્રોનની સંખ્યા આપણને 23 આપી છે. જો ન્યુટ્રોનની સંખ્યા જે આપણને 30 આપી છે અને આપણને ખબર ન્યુટ્રોનની સંખ્યા પરથી એ મળે. ન્યુટ્રોનની સંખ્યા માટેનું સૂત્ર છે a - z બરાબર 30. ચલો આમાં z ની કિંમત કેટલી છે? 26 એટલે a બરાબર 30 અને આ બાજુ લઈ લો એટલે વત્તા 26 એટલે a બરાબર 56. 30 વત્તા 26 એટલે 56. ચલો તો આપણો સ્પેસીસ x છે. પરમાણુ ક્રમાંક z આપણો આવ્યો છે 26 અને પરમાણુ ધરાવવાનો દર ક્રમાંક આપણી પાસે આવ્યો છે 56. હવે આ સ્પેસીસ તટસ્થ છે કે આયન છે? તો તમે જોશો અહીંયા પ્રોટોનની સંખ્યા 26 છે અને ઇલેક્ટ્રોનની સંખ્યા 23 છે. એટલે પ્રોટોન અને ઇલેક્ટ્રોન સરખા નથી એટલે તટસ્થ નથી જ. તમે જોશો અહીંયા પ્રોટોન કરતા ઇલેક્ટ્રોન ઓછા છે. આ 26 છે આ 23 છે. 3 ઓછા છે અને પ્રોટોન કરતા ઇલેક્ટ્રોન ઓછા હોય તો આ ધન આયન હોય. ચલો કેટલા ઓછા છે? 26 ને 23 એટલે 3 ઓછા છે એટલે આ +3 આયન હશે. તો 26 પરમાણુ ક્રમાંક દર ક્રમાંક 56 26 પરમાણુ ક્રમાંક વાળું તત્વ કયું? તો આયન જેની સંજ્ઞા Fe એટલે લખી દઉં છું Fe અને એની સંજ્ઞા આયન છે +3. તો આ રીતે તમે જોશો કે આપણે સ્પેસીસ શોધી લીધો. હા વિદ્યાર્થી મિત્રો ખાસ પરમાણુ ક્રમાંક તમને ઘણા દસમામાં કરી ગયા છે, આવડતા જ છે, પણ 21 30 સુધીના પરમાણુ ક્રમાંક ખાસ વાંચવા. આમાં જ ભૂલ તમારી પડે છે અને એ આવડતું હશે તો જ આવા પ્રકારના એક્ઝામ્પલ તમે કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો આપણે જે દાખલા કરી ગયા અત્યારે જે પ્રકારના એવા કેટલાક દાખલા તમને હોમવર્કમાં મોકલવામાં આવશે, એની PDF મોકલવામાં આવશે. એ હોમવર્કનું કામ પણ જે તે વિડીયોના સમયમાં તમારે કરવાનું રહેશે. ચાલો હવે હું એક અલગ પ્રકારનો દાખલા જઈશ. અત્યારે જે જોઈ ગયા દાખલા થોડો ચેન્જ દાખલો, અને એ દાખલો તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 67 ઉપર સ્વાધ્યાયમાં આપેલો છે અને દાખલો છે 2.42 2.42 દાખલો સ્વાધ્યાયમાં 67 પેજ ઉપર. ચલો રકમ લઈશું. દર ક્રમાંક 81 વાળું તત્વ પ્રોટોનની સરખામણીમાં 31.7% વધુ ન્યુટ્રોન ધરાવે છે. તો પરમાણુની સંજ્ઞા દર્શાવો. તો દર ક્રમાંક તમને આપી રહ્યો છે 81. પ્રોટોનની સરખામણીમાં 31.7% વધુ ન્યુટ્રોન ધરાવે છે. કોની સરખામણીમાં વાત કરી છે? પ્રોટોન. તો જેની સરખામણી કરવા ગઈ ને તો એની સંખ્યા આપણે ધારી લઈશું. તો પ્રોટોનની સરખામણીમાં કીધું એટલે પ્રોટોનની સંખ્યા આપણે પહેલા ધારી લઈએ. તો ધારો કે પ્રોટોનની સંખ્યા બરાબર x. તો હવે ન્યુટ્રોનની સંખ્યા લઈએ. મારે ન્યુટ્રોનની સંખ્યા બરાબર તો પ્રોટોનની સરખામણીમાં 31.7% વધુ ન્યુટ્રોન એટલે પ્રોટોનની સરખામણી તો પ્રોટોન x છે એટલે x વત્તા
એના કરતાં કેટલા વધારે? તો 31.7% x. એટલે પ્રોટોનની સરખામણીમાં એટલે x એના કરતાં 31.7% વધુ x વધારે. હવે x વત્તા 31.7% એટલે ભાગ્યા 100 x એટલે x વત્તા ભાગ્યા 100 કરીએ એટલે 0.317x થશે. અને આમાંથી આપણે x કોમન કરી લઈએ તો 1 વત્તા 0.317 થાય એટલે 1.317x. તો આ રીતે ન્યુટ્રોનની સંખ્યા આપણને મળી ગઈ. ઓકે, ચાલો હવે આપણે દર ક્રમાંક આપી દીધો છે. જો તો દર ક્રમાંક બરાબર 81. તો દર ક્રમાંક એટલે પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા એટલે પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા બરાબર 81. જો પ્રોટોનની સંખ્યા x, ન્યુટ્રોનની સંખ્યા 1.317x બરાબર 81. પાછો x કોમન કરીશું એટલે 1 વત્તા 1.317 થશે ને 1.317 એટલે 2.317x બરાબર 81. ચલો x કરતા બને ગયું 81 ના છેદમાં 2.317 એટલે આ જ તમારી કિંમત આવશે x બરાબર તમે આની ગણતરી કરશો 81 ભાગ્યા 2.317 જો કરશો ને તો એનો જવાબ આવશે 34.9589. આવો એક જવાબ આપો છે. હવે આ જવાબ એપ્રોક્સિમેટલી 35 થાય કે નજીક તો 35 થાય કે એટલે x બરાબર આપણી પાસે કેટલા આવ્યા 35 અને x એટલે કોણ તો પ્રોટોનની સંખ્યા એટલે આપણી પાસે પ્રોટોનની સંખ્યા કેટલી આવી ગઈ 35 અને જો પ્રોટોનની સંખ્યા 35 આવી ગઈ તો પ્રોટોનની સંખ્યા એટલે આપણને ખબર z પરમાણુ ક્રમાંક 35 એટલે 35 આવી ગયો. એટલે હવે આપણી પાસે પરમાણુ ક્રમાંક 35 છે આવી ગયો. દળ ક્રમાંક તો 81 આપેલો છે જ. તો 35 પરમાણુય ક્રમાંક અને દળ ક્રમાંક 81 અને 35 પરમાણુય ક્રમાંક વાળું તત્વ છે બ્રોમિન. બરાબર, તો આ આપણો દાખલાનો જવાબ આવી ગયો કે સ્પીસીસની સંજ્ઞા આવી ગઈ બ્રોમિન અને આ રીતે 35 ને 81 એટલે આપણો ખ્યાલ આવી ગયો હશે. ફરીથી પ્રોટોનની સંખ્યા આપણે x ધારેલી, ન્યુટ્રોનની સંખ્યા પ્રોટોનની સરખામણીમાં 31.7% વધારે છે એટલે x વત્તા 31.7% x ટકા છે એટલે ભાગ્યા 100 શબ્દ રૂપાય એટલે 0.317x અને સરવાળો એટલે 1.317x આ ન્યુટ્રોનની સંખ્યા. હવે દર ક્રમાંક 81 આવી ગયો છે. દર ક્રમાંક એટલે પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા થિયરીમાં શીખી ગયેલા બરાબર 81. કિંમત નથી પ્રોટોનની x ન્યુટ્રોનની 1.17x બરાબર 81 સરવાળો કરો 2.17x બરાબર 81 x કરતા બનાવી 81 એટલે 2.317 એટલે x બરાબર જવાબ આવ્યો 34.9589 એપ્રોક્સિમેટલી નજીક તો 35 એટલે પ્રોટોનની સંખ્યા 35 આવી એટલે પરમાણુ ક્રમાંક 35 અને 35 પરમાણુ ક્રમાંક એટલે દળ ક્રમાંક 81 હોય એવું તત્વ કયું છે બ્રોમિન. આપણો જવાબ આવી ગયો. આ દાખલો સદૈવ આપેલો છે. વિદ્યાર્થી મિત્રો બીજો દાખલો સ્વાધ્યાયમાં આપેલો છે પણ 67 પેજ ઉપર અને દાખલો સ્વાધ્યાયમાં છે 2.43 દાખલાની રકમ છે દળ ક્રમાંક 37 ધરાવતો આયન 1 એકમ ઋણભાર ધરાવે છે. જો આયન ઇલેક્ટ્રોન કરતા 11.1% વધારે ન્યુટ્રોન ધરાવે છે તો આયનની સંજ્ઞા શોધો. આપણે ગયો દાખલો કરી કે નહીં તેના જેવો છે, થોડુંક પ્લસ છે. ચલો જોઈએ શું કહ્યું. અહીં આયન 1 એકમ ઋણભાર ધરાવે છે એટલે એનો અર્થ શું થયો ઋણ આયન છે, -1 આયન છે એટલે પ્રોટોનને ઇલેક્ટ્રોન સરખા નથી એટલે પ્રોટોન કરતાં ઇલેક્ટ્રોન એક વધારે છે. પ્રોટોન કરતાં ઇલેક્ટ્રોન એક વધારે છે પણ અહીંયા સરખામણી ઇલેક્ટ્રોનની કરવા કીધી છે, ઇલેક્ટ્રોન સાથે સરખામણી કરવા કીધી છે એટલે આપણે ઊંધું જઈએ કે ઇલેક્ટ્રોન કરતાં પ્રોટોન એક ઓછો છે. પ્રોટોન કરતાં એક ઇલેક્ટ્રોન વધારેની જગ્યાએ ઇલેક્ટ્રોનની સરખામણી કરવા કીધી છે, ઇલેક્ટ્રોન કરતાં પ્રોટોન એક ઓછો છે એટલે સિમ્પલ આયન એકમ ઋણભાર ધરાવે -1 આયન
એટલે ઇલેક્ટ્રોન કરતાં પ્રોટોન એ ઓછો છે. ચલો ગયા દાખલામાં આપણે જોઈ ગયા જે કન્ડિશન સમીકરણમાં કીધી હોય ને તે કન્ડિશન ત્યાં ધારી લેવાની. તો અહીંયા કોની સાથે સરખામણી કરવા કીધી? ઇલેક્ટ્રોનની સાથે. ન્યુટ્રોનની. એટલે આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા ધારી લઈએ. તો ધારો કે ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર x, તો પ્રોટોનની સંખ્યા આપણને ખબર પ્રોટોન ઇલેક્ટ્રોન કરતા એક ઓછો એટલે x ઓછા 1. હવે ન્યુટ્રોનની સંખ્યા, તો ન્યુટ્રોનની સંખ્યા ઇલેક્ટ્રોન કરતા 11.1% વધારે, તો ઇલેક્ટ્રોન x 11.1% વધારે 11.1% x. પછીના દિવસ દાખલા જોઈશું એટલે x વત્તા 11.1 ભાગ્યા 100% છે એટલે x, એટલે x વત્તા 11 કરી નાખો તો 0.111x, x કોમન કરો તો 1 વત્તા થાય 1.111x. તો આ આવી ગઈ ન્યુટ્રોનની સંખ્યા. હવે આપણને દર ક્રમાંક આપેલું છે. તો દર ક્રમાંક બરાબર 37. દર ક્રમાંક એટલે પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા બરાબર 37. પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા બરાબર, પ્રોટોનની સંખ્યા તો x ઓછા 1, ન્યુટ્રોનની સંખ્યા તો 1.111x બરાબર 37. इतने आवाज आएगा એટલે x વત્તા 1.111x બરાબર 37 વત્તા 1. હવે x કોમન કરીએ તો 1 વત્તા 1.111 થાય એટલે 2.111x બરાબર 38. એટલે x બરાબર 38 ભાગ્યા 2.111. તો x બરાબર આની ગણતરી તમે કરશો તો જવાબ તમારો 19 જેવો આવશે. આવશે 18 જેવો આવશે અથવા 18 ની નજીક આવશે. નજીક કા પૂર્ણાંક આવશે 18. ચાલો તમે ગણતરી કરી શકો છો. હવે આ x 18 x કોણ છે? ઇલેક્ટ્રોનની સંખ્યા. તો આ તમારો આવ્યો ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર 18. પણ આપણને તો પરમાણુ ક્રમાંક ખબર હોય તો ખબર પડે ને. એટલે પ્રોટોનની સંખ્યા x - 1 એટલે 18 ઓછા 1 એટલે 17 અને પ્રોટોનની સંખ્યા 17 અને z બરાબર 17 એટલે પરમાણુ ક્રમાંક આવી ગયો. તો પરમાણુ ક્રમાંક 17, દળ ક્રમાંક આપેલો છે 37 અને 17 પરમાણુ ક્રમાંક એટલે કયું તત્વ? તો ક્લોરીન, જેની સંજ્ઞા છે Cl, એટલે આપણો જવાબ Cl. પણ આપણને ખબર છે એક એકમનો વીજ બાદ કરે છે -1. તો આ માની ગયો છે કાલ ગણતરી કરી શકે. તો ફરીથી અહીં એક એકમનો વીજ બાદ ધરાવે એટલે એનો અર્થ ઇલેક્ટ્રોન કરતાં પ્રોટોન એક ઓછો. ઇલેક્ટ્રોનની સાથે સરખામણી છે ઇલેક્ટ્રોનની સંખ્યા x થાય, પ્રોટોનની સંખ્યા એના કરતાં ઓછી એટલે x ઓછા 1, ન્યુટ્રોનની સંખ્યા ઇલેક્ટ્રોન કરતાં 11.1% વધારે એટલે x વત્તા 11.1% x. x ટકા છે એટલે ભાગ્યા 100 કર્યા અને સરવાળો કર્યો 1.111x ન્યુટ્રોનની સંખ્યા. દરેક ક્રમાંક 37 છે. પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા 37. કિંમત મૂકી દીધી પ્રોટોનની ન્યુટ્રોનની અને ગણતરી કરી તો x બરાબર 18 આવી. એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા 18 આવી. પ્રોટોનની સંખ્યા x - 1 એટલે 18 છે એટલે 17. પ્રોટોનની સંખ્યા 17 એટલે પરમાણુ ક્રમાંક 17. એટલે આપણો જવાબ આવી ગયો 17 પરમાણુ ક્રમાંક એટલે ક્લોરીન અને ઋણ છે -1. તો વિદ્યાર્થી મિત્રો, તો આ પ્રકારના દાખલો તમને ખ્યાલ આવી ગયો હશે. હજુ એક દાખલો બાકી છે સ્વાધ્યાયનો, જે આપણે આવતા વિડિયો લેશનમાં જોઈશું. અને આના જેવા બીજા દાખલા હોમવર્કમાં તમને આપવામાં આવશે અને પીડીએફ મોકલવામાં આવશે. એ તમારે નોટબુકમાં કરવાના છે અને આ ક્લાસ વર્કનું જેટલું પણ થયું તે પણ તમારે નોટબુકમાં કરવાનું રહેશે. થેન્ક યુ.